આજકાલ ગીતાના કેટલાક શ્લોકોનું ખોટી રીતે અર્થઘટન પોતાના હિસાબે કરવામાં ઘણા લોકો નિષ્ણાત બની ગયા છે. 1 ડિસેમ્બરની ગીતા જયંતિના પ્રસંગે એક ખૂબ જ જરૂરી વાત બધા સમજી લેશે. ગીતાના બીજા અધ્યાયના 5મા શ્લોકમાં અર્જુન કહે છે કે સામેથી શત્રુપક્ષમાં ઉભેલા ભીષ્મ, દ્રોણાચાર્ય જેવા મહાનુભાવોનો વધ કરવાને બદલે સાધુ બનીને તે ભિક્ષાન્ન ગ્રહણ કરવાનું પસંદ કરશે. ત્યારે ભગવાન કર્મયોગની વ્યાખ્યા કરીને તેમને એવું કરવાથી રોકે છે. અર્જુન સામેથી આવેલું કર્તવ્ય છોડીને સાધુ બનવા માંગતા હતા, તેની મંજૂરી ભગવાન તેમને આપતા નથી. અહીં બધા ધ્યાન આપશે કે જો અર્જુન સાચા વૈરાગ્યનો આશ્રય લઈને પહેલાથી જ સાધુ બનવા માંગતા હોત તો વાત અલગ હતી, પરંતુ યુદ્ધની સ્થિતિમાં સામેથી આવેલું કર્તવ્ય મોહવશ ઠુકરાવવું આ ખોટું હતું. કહેવાનો અભિપ્રાય એ છે કે આજકાલ કેટલાક લોકો ગીતાના કર્મયોગની વ્યાખ્યાનો હવાલો આપી ભક્તિ માર્ગ પર ચાલનારા લોકોને રોકે ટોકે છે, જે યોગ્ય નથી. એટલે કે કોઈ સાધક સાચા વૈરાગ્યનો આશ્રય લઈ જો સાધના, ભજન, અનુષ્ઠાન આદિમાં લાગી જાય તો તેને કર્મનો ત્યાગ અથવા કર્તવ્ય છોડવું એવું સમજવાની ભૂલ કોઈ પણ બિલકુલ ન કરે. એટલે ધ્યાન રહે, ગીતાના કોઈ પણ શ્લોકનું અર્થઘટન પોતાના મન પ્રમાણે ન કરો. વાસ્તવમાં ત્યાં શું કહેવામાં આવ્યું છે તે સમજવું જરૂરી છે. ગીતાના શ્લોકોનો સાચો અર્થ અને એવી ગીતાની યથાર્થ સમજવામાં સરળ અને સુંદર વ્યાખ્યા તમને મળી શકે છે આશ્રમથી પ્રકાશિત પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા, મોટી તથા પોકેટ સાઇઝ અને ગીતા પ્રસાદમાં. હિન્દી સિવાય અન્ય ભાષાઓમાં પણ બંને ગ્રંથ ઉપલબ્ધ છે. લિંક ડિસ્ક્રિપ્શન અથવા કમેન્ટ બોક્સમાં મળી જશે. હરિઓમ.